રેન્ટ ઉપર આપણે સ્કૂટી લઈને જવાનું છે ઋષિકેશ. તો પહેલી વાર રેન્ટ ઉપર લેવાનું છે ને રેન્ટ ઉપરનો એક્સપિરિયન્સ તમને કહી. રિવર રાફ્ટિંગ માટે ભાઈ અમારે છે ને બહુ મોડું થઈ ગયું. ગાડી હાંકતા હોય ને જો ઊંઘ આવતી હોય ને તો સાઈડમાં રાખીને બીજા ડ્રાઈવરને આપી દેવાય, નહીંતર પછી ધંધે લાગી જવી. કાકા ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા મસ્ત મજાના નવા એક બ્લોગ વિડીયોમાં. અને આજનું ગુડ મોર્નિંગ થયું છે આપણું હરિદ્વારમાં છે ને આ પ્રેમનગર આશ્રમ છે. તો આમાં આનંદ ને બધા રોકાણા છે ને, તો આપણે પણ ત્યાં જ હતા. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હવે આવી ગયા છીએ અમે નીચે નાસ્તા પાણી માટે. પણ આ ભાઈનું છે ને ફોટોશૂટ પતે ત્યારે ને જો છોકરીઓ વળે ફોટા જ પાડે જ્યાં હોય ને. તો આવું બધું છે. હવે ફોટોશૂટ પતે પછી જઈ નાસ્તા પાણી કરવા માટે. નાસ્તા પાણી કરીને પછીનો પ્લાન કંઈક એવો છે કે આજે અમારે જવાનું છે ઋષિકેશ ફરવા માટે. હવે ઋષિકેશમાં ક્યાં ક્યાં ફરીએ ને એ જોવા માટે તમારે બ્લોગ જોવો પડશે, કેમ કે મને નથી ખબર કે અમે ऋषिकेश में क्या क्या जैसू જ્યાં जैसू मस्त नज़ारा तुमने बताइए. सुबह का नाश्ता आ चुका है, मतलब कि हमने ले लिया है यहाँ पर आश्रम में. देखो तो आश्रम में सब लोग नाश्ता कर रहे हैं. चलो हम भी नाश्ता कर लेते हैं. ऋषिकेश થઈ ગયું બેટારું પતી ગયું. હવે બસ ઋષિકેશ છે ને અમારે સવારે જવાનું હતું, પણ અત્યારે 2 વાગી ગયા છે. સવારે પછી ગયા નહીં આ ભાઈના કારણે. આ ભાઈ વાળી કે તડકાનો હું કાળો પડી જાય. આ ભાઈ બોલ્યા હતા કે ભાઈ તડકાનો મારો મૂડની આખી કણ દઈ નાખી આ લોકોએ. કારણ કે મેં કીધું અહીંયા આગળ તૈયાર થઈને આવ્યો, બધાને 6 વાગે ઉઠાડ્યા. અને આ લોકોએ કેવું કર્યું ખબર છે, બારે આયા ને ગરમીને ભાળીને આમની તો ઢીલા પોચી બાકાજીકી થઈ ગઈ, એટલે બધા ના પાડી દીધો ભાઈ. હવે તમને સાચી વાત કહી દઉં, આપણે ગુજરાતમાં જેટલો તડકો છે ને, જેટલી ગરમી છે ને, એટલી જ અહીંયા છે હરિદ્વારમાં એમાં ઋષિકેશમાં એમાં. તો સવારે 9-10 જેવું થઈ ગયું કીધું, તો હવે અત્યારે નથી જવું, બપોર પછી જઈશું. એટલે હવે અત્યારે 2 વાગે જાવી છે. ખરા તડકાના નીકળ્યા મૂળ 2 વાગે હવે, એટલે હવે તડકો નહીં લાગે. અત્યારે તો આપણે નદીએ જવું છે ને, રિવર રાફ્ટિંગ કરવાનું કીધું તો મેં, એટલે જે પ્લાન છે તો હજી હુતા હોત કે 4 વાગે જાચો, મને ગરમી લાગે છે. રિવર રાફ્ટિંગ નો પ્લાન છે ને, એટલે અત્યારે 2 વાગે જઈએ છીએ. હવે જોઈએ પ્લાન અમારો સક્સેસ થાય છે કે નહીં. ઘણું બધું આપણે ફરી લીધું છે ભાઈ. એવું નથી કે ખાલી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર બહુ બધી જગ્યાએ આપણે ફરીએ છીએ. ગોવા બધીએ ક્યાંય આજ સુધી રેન્ટ ઉપર બાઇક કે એવું કંઈ નથી લીધું. પણ આજ પહેલી વાર હરિદ્વારમાંથી રેન્ટ ઉપર રેન્ટ ઉપર આપણે સ્કૂટી લઈને જવાનું છે ઋષિકેશ. તો પહેલી વાર રેન્ટ ઉપર લેવાનું છે ને રેન્ટ ઉપરનો એક્સપિરિયન્સ તમને કહીશ. 2 વ્હીલમાં ફરવાની જે મજા આવે ને 4 વ્હીલમાં ના આવે. યસ, અને રેન્ટ ઉપરના બાઇક જોવો અહીંયા. ઓહો ભાઈ, સ્પેશિયલ પહાડી બાઇક, આ બુલેટ ને એવું બધું છે. પણ આપણે તો સ્કૂટી જ લેવાની. વિડીયોમાં જોયું હતું કે ભાઈ અહીંયા હરિદ્વારમાં છે ને સ્કૂટીના રેન્ટ હોય છે 400 થી 500 રૂપિયા એની આસપાસ હોય. પણ આજ પૂછ્યું ને ત્યારે ખબર પડી કે ભાઈ સ્કૂટીના 1 દિવસનો રેન્ટ છે 800 રૂપિયા. પછી એને કેન્સલ રાખ્યું, કેમ કે અમે 3 લોકો છીએ એટલે અમારે 2 સ્કૂટી લેવી પડે, તો કેન્સલ રાખ્યું. હવે જઈશું અહીં રિક્ષામાં ક્યાંક જઈશું. ભાઈ અહીંયા છે ને ભાઈ રિક્ષાનું ટ્રાફિક તો જોવો. ક્યાં રેટ લગા રહે? 70. चलो जाना है तो फिर जाते हैं, क्या कर सकते. भाई नकरी रिक्शा रोड ઉપર બહુ એટલે બહુ ટ્રાફિક છે ભાઈ હરિદ્વારમાં અત્યારે. ખરા તડકામાં એમાં બે ગયા છે. આગલી સીટમાં એને ક્યાં જવું, એક ડ્રાઈવર કાકા, 3 અમે. તમે વિચારો ભાઈ કેટલું રિક્ષામાં ટ્રાફિક છે. કોઈ બંકા હોય ને હસતા જ હોય. ઋષિકેશ પહોંચી ગયા છીએ ક્યારના. સામે જો झूलो ક્યાં ગયો, સામે જો झूलो દેખાય છે ને, वो है जानकी झूला. हम वहाँ से चल के आए और इधर पूरी बाजार में से अब ये है राम झूला. तो यहाँ से अब वापस जा रहे हैं. बीच में एक बंदा मिला है भाई, चलो हिंदी जान दो. પછી એક ભાઈ મળ્યા ને, તો એ કે ચાલો રિવર રાફ્ટિંગ, મતલબ રિવર રાફ્ટિંગ એમને પૂછ્યું. અત્યારે 5 વાગ્યા છે, જોઈએ થાય છે કે નહીં. મોસ્ટ ઓફલી અત્યારે બંધ બધું થઈ જતું હોય. કારણ हम यहाँ पे आए लेकिन हमें वो बाबा तो मिले ही नहीं. भंडारा करा दीजिए बाबूजी. हरिद्वार में मिलते हैं, यहाँ नहीं मिलते. यहाँ नहीं मिलते हरिद्वार में मैं तो उनका फैन हूँ, उनको मिलने के लिए आया. તો ઋષિકેશ આવ્યા. હવે છે ને અહીંયા મેન તો અમે આવ્યા હતા રિવર રાફ્ટિંગ માટે જ તે. આના ઝૂલો હાલે છે, બતાવો. યસ, અહીંયા આમાં કેમેરામાં ન ખબર પડે આ હાલે છે. હવે એ તમારે ફીલ કરવું હોય ને તો અહીંયા રૂબરૂ આવવું પડે, તો જ તમને ખબર પડે. આવી જાઓ બધા. બાકી અમે છે ને રાફ્ટિંગ કરવા માટે જઈએ છીએ. હું તમને રાફ્ટિંગ વાળા બતાવું. જો આ બાજુની સાઈડ કહાં ગયા ભાઈ, દેખો આ રીતે ધીમે ધીમે થશે. 12 કિલોમીટર કીધું ને, કેટલું કીધું? 12 કિલોમીટર પણ લઈ જાય 2-4 કે છે 12 કિલોમીટર ઉપર લઈ જઈશું, પણ મને નથી લાગતું લઈ જઈશું.
चलो जो ये फुल ट्रैफिक से भाई रामझूला ऊपर फुल ट्रैफिक से। वहाँ से कितना दूर ले जाएंगे आप? 12 किलोमीटर पक्का? पक्का भाई। चलो देखते हैं। ब्रह्मपुरी जगह का नाम है। क्या क्या नाम है? ब्रह्मपुरी। ठीक है, सब लोग देख रहे हैं आपको। हाँ ठीक है अभी तुम ब्लॉगर है। यस, देखते हैं अभी 12 किलोमीटर होता है या नहीं। चलो भैया, अब आप सब लोग देखना। वैसे आई थिंक बोट पे तो हम मोबाइल नहीं ले जा पाएंगे, नहीं ले जाइए केम के पानी में पड़ी जाए ना तो પછી और हिंदी में भी फाफा पड़ता है थोड़ा थोड़ा। એક વિડિયો હતું 1.5 લાખનો ફોન કુરબાન છે નથી કુરબાન ભાઈ। રિવર રાફ્ટિંગ માટે ભાઈ અમારે છે ને બહુ એટલે બહુ મોડું થઈ ગયું, તો એ ઓલા ભાઈ તો કહેતા જ હતા કે હાલો ભાઈ હાલો થઈ જશે। એ ભાઈ પછી ઓફિસે ગયા અને અમે આ બાજુ આવતા રહ્યા છીએ ગંગા કાંઠે। આ જો આ જાનકી ઝૂલા અને આ બાજુ જે ઝૂલો દેખાય ને આ વિડીયોમાં દેખાતો નથી પણ જો અહીંયા એ છે રામઝૂલા। તો બંનેની વચ્ચે અમે આવી ગયા છીએ અને અહીંયા મસ્ત ફોટોશૂટ ને મસ્ત વિડીયો શૂટ ને એવું બધું કરશું। જો આ રીતનો કંઈક નજારો છે ભાઈ। અત્યારે છે ને પાણી બહુ એટલે બહુ ઓછું છે। ગયા વર્ષે જ્યારે અમે આવ્યા ને ત્યારે સામેના પગથિયે અમે બેઠા હતા, જો અહીંયા આ પગથિયે બેઠા હતા અને ત્યારે એટલું પાણી જતું હતું ને ભાઈ, આમાં બધી બહુ પાણી જતું હતું। બટ અત્યારે એવું કંઈ છે નહીં, અત્યારે પાણી બહુ ઓછું છે। ફોટા વિડીયા પાડીને ધરાઈ ગયા પણ પેટ આપણું ભૂખ્યું જ હોય, કેમ કે ફોટો વિડીયો પેટ ન ધરાય, ખાલી ફોન ધરાય, ફોનનું સ્ટોરેજ ફૂલ થાય એવું થાય। એટલે પેટ પૂજા કરવા માટે આવી ગયા છીએ। યો પહાડો વાલી મેગી ખાने के लिए। यस मैगी આવી ગઈ છે। ચાલો હવે આમાં बांकाजी के बोलाई दिए। અહીંયા गंगा किनारे बैठा भाई कटोरा लेके खड़े हो चुके हैं क्योंकि पानी पूरी अब खाना है। मैगी खाई धराना नहीं, હવે થોડીક पानी पूरी खाई लेवी। चलो भाई भैया जी भंडारा करा दो, पानी पूरी का भंडारा करा दो भैया जी। चलो भाई पानी पूरी आ गई है, अब खा लेते हैं। केदारनाथ थी આવતે રહેશે અલ્પેશભાઈ, કેવો કે એક્સપિરિયન્સ રહ્યો કેદારનાથ ટ્રેકનો? બસ મજા આવી ટ્રેકિંગમાં। મજા આવી ને? હા બધાને આવવું જોઈએ। આવું જોઈએ। ટ્રાફિક કેવી હતી એ કયો? ટ્રાફિક હતી એવી પણ તો મજા આવી। એવું છે કાકા, તમને મજા આવી? હે હા હા વાહ ભાઈ વાહ। જો ભાઈ કાકાની છે ને કેદારનાથ મહાદેવના દર્શન કરીને આવતા રહ્યા છે। મારે ભાઈ બાબાનો બોલાવો નતો આવ્યો એટલે હું સોનપ્રેકથી પાછો આવી ગયો હતો। કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ મતલબ કે આવતા વર્ષે જો બાબાનો બોલાવો હશે, બાબા બોલાવશે તો આપણે આવતા વર્ષે જાશું। બાકી અત્યારે તો હવે જો ઋષિકેશથી જઈએ છીએ હરિદ્વાર અને જોઈએ હવે હરિદ્વાર જઈને શું પ્લાન બને છે। કેદારનાથની યાત્રા કરીને આજે કાકાની બધા આવ્યા ને એને હવે ગંગા મૈયામાં ડૂબકી મેળવવાની છે, ગંગા સ્નાન કરવાનું છે। તો અત્યારે ભાઈ અડધી રાતે કપડાં બપડા લઈને આવી ગયા છીએ ઘાટ ઉપર। ચાલો ભાઈ અલ્પેશભાઈ નાશું હવે? ચાલો ચાલો ભાઈ હવે છે ને ગંગા મૈયામાં થોડુંક નાહી નાખીએ। નાહી ધોઈને અત્યારે ભાઈ હરિદ્વારનું મસ્ત મજાનું જ્યુસ પીવા માટે આવી ગયા છીએ બધાય બંકા। આ એક જ બંકો છે, મેં તો ભાઈ કાઠિયાવાડી તો બધાને ભાઈ મેંગો જ્યુસ પાઈ દીધું હે મસ્ત મજાનું। હા કઈ મીઠું। રાતના ભાઈ 11:30 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે છે ને હરિદ્વારની બજારોમાં ખરીદી કરવા માટે નીકળ્યા છીએ। બ્રેજુડીમાં મારે છે ને તોરણ હાવ ધોળું થઈ ગયું છે અને તૂટવામાં આવી ગયું છે, તો આપણે 3 નવા લઈ લીધા। એક બીજા ભાઈએ મંગાવ્યું છે તો એક એના માટે અને 2 મારા માટે। અને મસ્ત મજાના રમકડા છે। જો આવું એક રમકડું આપણે ભાઈ જીયાન્સ માટે લેવાનું નક્કી કર્યું છે। અને આ જો એક નાનકો છોકરો તમારે હારે જ છે એ રમકડા લે છે। બાકી આ બાજુ અલ્પેશભાઈ રમકડા લે છે। જો કેટલા બધા મોટરો હે અલ્પેશભાઈ? कोई बात नहीं, चलो हम भी ले लेते हैं अपने जियांस के लिए ये वाला है। जो भाई આવું રમકડું છે ખુદ છે ભાઈ, ડિસ્કો કરશે જીયાન્સ હારે। चलो ठीक है भैया पैक कर दो। 1500। ગુડ મોર્નિંગ ભાઈ, ફરીથી એક ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને જસ્ટ અત્યારે જાગીને હું પેલો ફંબે નાખીને નીચે આવ્યો છું અને અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને 5 વાગે જો હરિદ્વારમાં આ રીતનું કંઈક અંજવાળું છે। એટલું આપણે ગુજરાતથી થોડુંક જલ્દી અંજવાળું થાય, તો એમ કહી શકાય કે થોડુંક જલ્દી આપણે સૂરજ દાદા ઉગી જાય। તો અમારે છે ને ભાઈ આજ વહેલા 4 વાગે નીકળવાનું હતું પણ જગાણું નહીં એટલે અત્યારે 5 વાગી ગયા છે એટલે હવે અહીંથી નીકળશું। ખબર નહીં આજ રાતે કદાચ ઘરે પહોંચી જઈએ અથવા તો
જોઈએ હાલો ને ક્યારે પહોંચીએ. 7 વાગવા આવ્યા છે અને આપણે ભાઈ હરિયાણામાં એન્ટ્રી કરી લીધી છે. બસ હવે હરિયાણા પછી રાજસ્થાન અને ડાયરેક્ટ ગુજરાત. કાકા તો એવું છે બધું ભાઈ. હવે અહીંથી અમારો રસ્તો છે ને 16 કલાક ને 50 મિનિટનો દેખાડે છે. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ. અમદાવાદનું લોકેશન કરેલું છે. અમદાવાદથી બસ હવે ખાલી 830 કિલોમીટર જ છેટા છીએ, એટલે કે હજી 10-12 કલાક તો છેટા છીએ જ છીએ. પણ અત્યારે અમે છે ને આ જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર છીએ અને અહીંયા રેસ્ટ એરિયા હોય ને એમાં થોડુંક ચા પાણી માટે ઊભા રહી ગયા હતા. તો હવે અહીંનો એક્સપિરિયન્સ છે ને તમને કાકા કહેશે. કાકા કેવી લાગી ચા? ચા મજા આવી. કેટલીક મોંઘી હતી? મોંઘી હારી હતી. અને ઓલા સેન્ડવિચ એની તો શું વાત થાય. સેન્ડવિચ તમે કેટલા ખાધા? મેં 3 ખાધા પણ 210 રૂપિયા થયા. 150 રૂપિયાનું એક સેન્ડવિચ, જેમાં 2 પીસ આવે, એટલે કે એક પીસના 70 રૂપિયાની આસપાસ, 70-75 રૂપિયાની આસપાસ. તો આટલું મોંઘું છે ભાઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે ઉપર રેસ્ટ એરિયા હોય ને ત્યાં જમવાનું ને એવું બધું, અને 40 રૂપિયાની ચા. ક્યારેક આવો તો અનુભવ કરજો, મજા આવશે. દરેક ટ્રીપમાંથી છે ને કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય. તો આ ટ્રીપમાં શું શીખવા મળ્યું કહું તમને ભાઈ? ગાડી હાંકતા હોય ને જો ઊંઘ આવતી હોય ને તો સાઈડમાં રાખીને બીજા ડ્રાઈવરને આપી દેવાય, નહીંતર પછી ધંધે લાગી જાય. કાકા એવું થાય. આજ સુધી ભાઈ આપણે ઘણી બધી ટ્રીપ કરી છે પણ ક્યાંય કોઈ દિવસ ઊંઘ નથી આવી. પણ આજ પહેલી વાર એવું થયું કે જરાક આંખ વિસાઈ ગઈ અને થોડાક બચી ગયા અમે. પાછું ટાઈમે ખુલી ગઈ ને તે બચી ગયા. એવું થયું ભાઈ. શીખવા મળે ભાઈ કંઈક ને કંઈક નવી નવી ટ્રીપમાંથી. આ પહેલી વાર આવો અનુભવ થયો એટલે હવે આપણે આગળ ધ્યાન રાખશું. રાતના 10 વાગી ગયા છે ને આપણે છે ને ઉદયપુર પહોંચી ગયા છીએ અને ફાઇનલી અહીંયા એક ગુજરાતી હોટલ આપણે મેપમાંથી ગોતી છે. મસ્ત મજાનું ભાઈ. જો બધા જમવા બેસી ગયા. આવશે ને મજા આવે. કેટલા દિવસ પછી ગુજરાતી થોડુંક આમ દેખાણું. આમ તો રોટલી ગણો ને તો 4 દિવસ છે. 4 દિવસ 4 દિવસથી નથી મળી ભાઈ. રસ ને બસ બધું છે. જો રસ ને ભજીયા ભાઈ, ગોટા ને શાક છે. ખાઈને ધરાને આવી ગયા છીએ ભાઈ ઉદયપુરની એક VIP હોટલમાં. જો ભાઈ બધા આવી ગયા છીએ ને અહીંયા હવે હોવાનું છે લાંબા થઈને. તો ભાઈ VIP હોટલમાં આવી ગયા છીએ ને હવે કાંઈ એટલે કાંઈ અત્યારે બોલવાનું થતું નથી, કેમ કે ઊંઘ જ એટલી આવે છે એટલે હવે સૂઈ જવાનું છે. આ VIP હોટલ ક્યાં છે ને કોની છે ને હું તમને સવારે કહીશ. ગુડ મોર્નિંગ ઉદયપુર. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ઉદયપુરમાં થઈ ગયું. નાહી ધોઈને થઈ ગયા તૈયાર, કેમ કે હવે જવાનું છે ઘરે. અહીંયા છે ને ખાલી અમે નાઇટ સ્ટે માટે જ આવ્યા હતા. હવે રખડવાનું ભાઈ ફૂલ થાકી ગયા છીએ. તો આપણે મેં તમને કીધું હતું કે સાંજે તમને બતાવી. જો આ છે ભાઈ વિશુભાઈ આપણા ભાઈબંધની ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ શું મતલબ વિલા કહી શકાય. અહીંયા તમે ઉદયપુર બાજુ આવો ને તો સ્ટે કરી શકો છો. જો હું તમને એનું નામ કરી દઉં. નામ છે ધ રોઝ વોલ્ક હેરિટેજ. જો તો ગૂગલ મેપમાં તમે સર્ચ કરજો ઉદયપુર જ્યારે પણ આવો ત્યારે ધ રોઝ વોલ્ક હેરિટેજ, તો તમને અહીંનું ડાયરેક્ટ લોકેશન મળી જશે. મસ્ત મજાના કેવા રૂમ છે એ તો તમને બધાને ખબર જ છે. 5 સ્ટાર પ્લસ વાળા રૂમ છે. તો ઉદયપુર બાજુ આવો ને તો ભૂલતા નહીં. અબ યહાં સે અહેમદાબાદ હે 252 કિલોમીટર છે. અમદાવાદ આપણે પહોંચી ગયા અને ફાઇનલી હવે અમદાવાદથી ને ઘર બાજુ હાલતા થઈ ગયા. આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આમ તો છે ને હું 3 વાગ્યાની આસપાસ આવી ગયો છું, પણ પછી શૂટ કરવાનું તો મગજમાંથી નીકળી જ ગયું. કાંઈ હરિદ્વારની લસ્સી, મેંગો લસ્સી નડી છે. કાંઈ નહીં ભાઈ, ઘરે આવી ગયો અને ઘરે આવીને છે ને આમાં જો ભાઈ કેરીયું પાકી છે તો મસ્ત મજાની એક લઈ લીધી. ગડુ ક્યાં ગઈ? ગડુ આમથી જવાય ને કાંટા માલવું એને કરતા. જો ગડુ અહીં જાય છે કેમ કે હજુ છે ને આમાં 1-2 પાકેલી છે. હા આંબો ભાઈ આપણો તો નથી જ, કેમ કે આ તો આપણું ઘરની પાછળ છે એટલે આપણે છે ને ચોરવાનું કામ કરવાનું છે. પણ અહીંયા છે ને આંબાના માલિક આવી ગયા છે એટલે હવે ગડુ આમનો છે. હે ગડુ મારે નહીં હો. ગડુ મારે નહીં ભાગ. તો ભાઈ એમનો આંબો છે. ચાલો હવે કેરીયું પાડી લેવી.